એવા કોઈ ઇન્ડિકેટર છે જેનાથી ખ્યાલ આવે કે નિફ્ટીનું ડાયરેક્શન ક્યાં બાજુ જવાનું છે? યસ, એવા બે ઇન્ડિકેટર છે, ધ્યાનથી સાંભળજો. એક ઇન્ડિકેટરનું નામ છે વિક્સ, રાઈટ, જેને નિફ્ટી વિક્સ કહેવાય છે, અને બીજું એક ઇન્ડિકેટર છે પીસીઆર, રાઈટ. વિક્સ અને પીસીઆરનો બહુ ડીપ રિલેશન છે. વિક્સ જ્યારે બી ગ્રીન થઈ જાય છે અને ટકાવારી પ્રમાણે 2-4% વધ્યો હોય, ઇન શોર્ટ 15થી ઉપર ને 20થી ઉપર જતો રહ્યો હોય, ત્યારે સમજવાનું માર્કેટમાં ફિયર બહુ વધારે છે. ફિયરનું મિનિંગ છે કે માર્કેટ મંદી બાજુ વધારે જવાના ચાન્સીસ છે. તો વિક્સ એક ફિયર એન્ડ ગ્રીડ ઇન્ડિકેટર છે. તમે એને બહુ સચોટ રીતે માપી શકો. વોલેટિલિટી ઇન્ડેક્સ બી કહેવાય છે એને. તો વિક્સથી તમને મોટી ખબર પડી જાય છે કે માર્કેટનું ડાયરેક્શન ક્યાં રહેવાનું છે. તો તમે જ્યારે બી નિફ્ટીમાં ટ્રેડ કરો તો વિક્સને જોઈને ટ્રેડ કરી શકો છો. બીજી વસ્તુ છે પીસીઆર. પીસીઆર ઓપ્શન ચેનના ડેટાથી બને છે. ઓપ્શન ચેન એટલે કોઈને તેજી લાગે તો માર્કેટ ઉપર જાય અને કોઈને મંદી લાગે તો માર્કેટ નીચે જાય, રાઈટ. તો પીસીઆર પુટ અને કોલનો રેશિયો, એટલે કોલ બાયર વધારે છે કે પુટ બાયર વધારે છે, એના રેશિયોથી પીસીઆર રેશિયો બને છે. પીસીઆર જ્યારે બી 0.90ની નીચે જતો રહે છે, રાઈટ, ધીમે ધીમે, એક હોય નીચેથી ઉપર આવવાની પ્રક્રિયા, એક હોય ઉપરથી નીચે આવવાની પ્રક્રિયા. તો પીસીઆર જ્યારે 1.3 થી 9 બાજુ ઘસાતો હોય નીચે, રાઈટ, અને 9ની નીચે જતો રહે, 0.90ની નીચે, તો માર્કેટ જનરલી નીચેની સાઈડ ડ્રાઈવ કરી જાય છે. અને પીસીઆર જ્યારે નીચેથી ઉપર આવતો હોય એટલે 0.4 તો ઓવરસોલ્ડ ક્રાઇટેરિયા છે. તો 0.4 0.5 ઓવરસોલ્ડ ક્રાઇટેરિયા છે. પણ જ્યારે પીસીઆર 0.9 થી 1.2ની અંદર હોય ત્યારે તમે તેજી કરી શકો છો. અને હા, આની સાથે બીજો બી એક ઇન્ડિકેટર છે. પણ આ તમને લોંગ બિલ્ડઅપના શોર્ટ બિલ્ડઅપના ડેટાથી બી ખબર પડી શકે માર્કેટમાં લોંગ બાયર વધારે છે કે શોર્ટ બિલ્ડઅપ વધારે છે, રાઈટ. તો કોલ સાઇડ જ્યારે લોંગ બિલ્ડઅપ થતું હોય ત્યારે માર્કેટ જનરલી ઉપર જતું હોય, અને પુટ સાઇડ લોંગ બિલ્ડઅપ થતું હોય ત્યારે જનરલી માર્કેટ નીચે સાઈડ જતું હોય. તો આ મહત્વના ડેટા છે જે તમે દરરોજના ટ્રેડિંગમાં જાણી શકો છો. એના તમને મોટી આઈડિયા આવી જશે. થેન્ક યુ.